છે. રાજા રાજા રામ માંથી રાજા રામ શેઠ થવું હોય તો નાણા ગોતવા જ પડશે. નાણા ક્યાં? આ શું કરી રહ્યા છો? જે કામ તું અઠવાડિયા મને કરી શક્યો એ કામ કરી રહ્યો છું. બાપુ, કોણ જાણે કેમ પણ આજે પહેલી વાર એક વિધવા અને નિરાધાર ગંગા માને ત્યાં ચોરી કરતા મારા હાથ કાપી રહ્યા છે. હરામખોર, 15 વર્ષ સુધી લોકોના ખિસ્સા કાપ્યા, ચોરીઓ કરી જેલમાં ગયો અને તને પાડી પોષીને આટલો મોટો કર્યો. એટલા માટે એક દિવસે થઈને બુઢા બાપનો આશરો બનશે. મને એનો આ બદલો આપ્યો. બાપુ, તમારે મને જે કહેવું હોય તો કહો. મને મારી માં જેવી લાગે છે. હું એને કદાપી ધોકો નહીં આપીશ. કદાપી નહીં. હા ભાઈ, તું તારા બુઢા બાપને ધોકો આપી શકે છે પણ પેલી ડોશીને ધોકો નહીં આપી શકે. કેમ? એ ડોશી તો તારી માં લાગે છે. માં તો નથી બાપુ, પણ એને મને માં જેવો પ્રેમ તો આપ્યો છે. વર્ષો પછી મને એમ લાગ્યું કે માં શું હોય છે અને માની મમતા શું હોય છે. અરે વાહ, એક જ પળમાં પોતાના બાપને ભૂલી ગયો. કહેનારાએ સાચું જ કહ્યું છે કે પોતાનું લોહી એ પોતાનું અને બીજાનું લોહી એ પાણી. બરાબર, તું નથી બોલી રહ્યો પણ તારી નસોમાં વહેતું બીજાનું લોહી બોલી રહ્યું છે. બાપુ, ના ના ના, મારી નસોમાં તો તમારું જ લોહી વહે છે. છૂટું ના બોલો બાપુ, મારી નસોમાં તો તમારું જ લોહી વહે છે. તું મારો દીકરો નથી. અરે તું જો મારો દીકરો હોત તો આજ તું મને આમ દગો ના આપત. બાપુ નથી પછી બોલો, કોણ છે મારો બાપ? હું કોની સંતાન છું? કોણ છે મારા બાબા? કોણ છે મારા નથી? આજથી 15 વર્ષ પહેલા તું મને તરણેતરના મેળામાં મળ્યો હતો અને એની નિશાની રૂપે આ લોકેટ તારા ગળામાં હતું. લઈ જા લોકેટ અને જઈને શોધી લે કોણ છે તારા મા બાપ અને કોની સંતાન છે તું. કોણ જાણે કોનું પાપ છે, કયા નરકનો કીડો છે સાલા લાવારી. તું મારો દીકરો નથી, તું મારી સંતાન નથી સાલા. આ માદળિયું તો મારા દીકરા અર્જુનનું છે. મેં મારા હાથે જ મારા લાલના કળામાં પહેરાવ્યું હતું. રાજા એ જ મારો દીકરો છે. તરણેતરના મેળામાં ખોવાયેલો મારો દીકરો અર્જુન છે. તમે? હા, હું એની માં છું. આ માદળિયું એ અમારા ખોરડાની નિશાની છે જે દરેક પુત્રના ગળામાં પહેરાવવામાં આવે છે. બીજું માદળિયું મારા નાના દીકરા માધવના ગળામાં હતું. અર્જુન, અર્જુન મારો દીકરો અર્જુન. ભાઈ, ભાઈ તમારો ખૂબ મોટો ઉપકાર કે તમે મને મારો દીકરો પાછો મેળવી આપ્યો. મારો દીકરો અર્જુન. ભાઈ, ભાઈ મારું આ ખોરડું, મારા ખેતરો, મારા દાગીના બધું જ આજે તમે બેટા, રૂપિયાની લાલચમાં મેં જો તમારા દીકરાને અહીં નહીં મોકલાવ્યો હોત તો આજે જાડે અજાડે જે મા દીકરાનું મિલન થયું એ મિલન ન થયું હોત. મારે તમારા 1 રૂપિયો ન જોઈએ,
ન જમીન જોઈએ, કઈ ન જોઈએ બેન. તમે લોકો ખુશ રહો. બસ હું જાઉં છું. ના ભાઈ ના, હવે તમારે ક્યાંય જવાનું નથી. હવે તમારે અહીં જ રહેવા છે અમારી ભેગા. મુખી ભાઈ જુઓ, રાજા એ જ મારો ખોવાયેલો દીકરો અસીમ છે. આજે મને મારું જીવન પાછું મળ્યું છે. પણ ગંગાબેન, મારું તો જીવન ચૂંટાઈ ગયું. જુઓ આ પત્ર. જો રત્નાની જિંદગી બચાવી હોય તો આજે સાંજ સુધી રાજા કાળી પહાડીની ગુફાએ પહોંચી જાય. યાદ રાખજો, જો આની જાણ પોલીસને કરવામાં આવશે તો રત્નાની લાશ ટીંબીના તળાવમાં તરતી જોવા મળશે. તમારો બાપ જોરાવર છે. મુખી બાપા, તમે ગભરાશો નહીં. હું મારા જીવને જોખમે પણ રત્નાને જરૂર બચાવીશ. ના બેટા, હું તને નહીં જવા દઉં. આજે વર્ષો પછી તો મને પાછો મળ્યો છે. હવે હું તને ખોવા નથી. ના માં ના, આજે મને ન રોક. આજે ગંગાનો દીકરો આખા ગામનો દીકરો બની ગામની આબરૂ બચાવવા જઈ રહ્યો છે. અને એને ભૂલ મારા પિતા અને મારા નાના ભાઈના મોતનો પણ લેવાનું છે. ના માં, આજે મને ન રોક. મને આશીર્વાદ આપ માં, મને આશીર્વાદ આપ. પણ આ શું પોતીશ કે હું બતાવીશ. હા, આજે રાત્રે જોરાવરનો જન્મદિવસ છે. હું તૈયાર થઈને જ આવી છું. આપણે વેશ બદલીને ત્યાં પહોંચીશું. વેશ બદલીને? ઠીક છે, હું પણ તમારી સાથે આવીશ બેટા. ના બાપુ ના, તમે તે બેટા, આજ તો હું જરૂર આવીશ. આજ સુધી આ રાજા રામે કોઈ પણ સારું કામ નથી કર્યું. આજ જતી ઉંમરે એક સારું કામ કરી લેવા દે બેટા. ભલે પછી એના માટે આ રાજા રામની જાન પણ ચાલી જાય. જરૂર જોરાવરનો માણસ હતો. ચાલો જલ્દી એનો પીછો કરો. ચાલો ચાલો. પકડી લો, પકડી લો. ચાલો ચાલો. અરે કોઈ ભાગ ભાગો ભાગ. શું કરે છે? ચાલો, આ કાંટો નીકળી ગયો. છબીલી, કોણ છે આ માણસ? આ જોરાવરનો ખાસ માણસ હરિયો છે. રાજા, હવે આપણે વેશ બદલીને જોરાવરને અડ્ડે જલ્દી પહોંચી જોઈએ. હાલો હાલો બાપુ, હાલો. ચાલો ચાલો. हम तो नाचने गाने वाले हैं और हम बजाने वाले हैं और हम गाने वाले हैं। हुजूर का जन्मदिन सुनकर बहुत दूर से आए हैं कि हुजूर की खिदमत में कुछ नाच गाना पेश करें। क्यों बड़े मियाँ? क्यों जे मियाँ? क्यों मियाँ? हुजूर का जन्मदिन मुबारक हो, मुबारक हो, मुबारक हो। સરદાર, 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 જેની પે આ પકડી. આ છે રાજા અને આ રાજા રામ, રાજાનો બાપ. અને આ બીજો મુખી, રત્નાનો બાપ. સરદાર, મેં મારી ફરજ પૂરી કરી. દગાબાજ, નીચ, ચોપ રે હરામખોર. અરે શિકાર પોતે જ શિકારીની જાળમાં ફસાઈ ગયો. અરે શું થયું? શું થયું? હાલત કોની કરી? કોની કરી? હું જો છબીલી. હરામખોરે મારા હરિયાને મારી નાખ્યો છે. મારી ઊંઘ એક એક વાતનો બદલો હું ગણી ગણીને લઈશ. હા, શાબાશ છબીલી, બોલ, આના બદલામાં તને શું ઇનામ આપું? સરદાર, બસ એટલું જ માંગુ છું કે આ ચારેય જેમ તમારા દુશ્મન છે એમ મારા પણ દુશ્મન છે. અને આ ચારેયને હું મારા હાથે રીબાવીને મારવા માંગુ છું. શાબાશ છબીલી, મને મંજૂર છે. હા, ચારે જણાને એવી રીતે બાંધો કે મોત યાદ આવી જાય. હા સરદાર, આજે આ ચારેયની જિંદગીનો છેલ્લો દાડો છે.
ભાનમાં આવે એ પહેલા આપણે પોલીસને આ અડ્ડાની જાણ કરી દઈએ. ચલો હું રસ્તો બતાવું. એ લોકો હજી સુધી કેમ નહીં આવ્યા હોય? ભગવાન ભગવાન એમની રક્ષા કરજે. માં, માં, રાજા માં, માં. રાજા રાજા ભગવાનનો બહુ મોટો ઉપકાર કે મોતના મુખમાંથી તું પાછો આવ્યો. માં, અમને બધાને આ છબીલીએ બચાવી લીધા. બેન તારો બહુ મોટો ઉપકાર. નહીં માં. રત્ના રત્ના આ રાજુ એ જ મારો ખોવાયેલો દીકરો અર્જુન છે. અર્જુન? પણ રાજા આપણે પૂરેપૂરી તૈયારી કરવી પડશે. જોરાવર એવો છંછેડાયેલો સાપ છે કે ડસવા માટે ગમે ત્યારે અહીંયા આવી પહોંચશે. હા રાજા બાપુની વાત સાચી છે. હા ઠીક છે, ચલો ચલો ચલો. એ હરામખોર છબીલી આપણા બધાની આંખોમાં ધૂળ નાખી અને એ લોકો સાથે નાસી ગઈ અને આપણે બધા દારૂના નશામાં પડ્યા રહ્યા. સરદાર, છબીલી આવો દગો કરશે એવું તો તમે નહીં થાય હોય. હા ભીમા, અને પેલા બે શહેરી કૂતરાઓ મને સોંપી દો તો હું તમને કઈ નહીં કરું. હું 10 સુધી ગણું છું અને જો તમે નહીં સોંપો તો હું આખું ગામ સળગાવી મારીશ અને ગામના સ્ત્રી પુરુષો અને બાળકોને ગોળીથી વીધી દઈશ. હા, હું 10 સુધી ગણું છું. આજે તો દીકરા તને ચૂનો લગાડીને છોડો. આ ગામના હરામખોરો એમ નહીં માને. જાઓ, આખા ગામ પર બોમ્બ ગોળો નાખો અને આખા ગામને સળગાવી મારો અને જે દેખાય એને ગોળીએ વીધી નાખો. જોરાવર કૂતરા, તું કાયર જ નહીં કમીનો પણ છે. તારી દુશ્મની ગામના સ્ત્રી પુરુષો અને બાળકો સાથે નહીં પણ મારી સાથે છે. ગઈકાલ સુધી તું મને ગોતી રહ્યો હતો. આજે હું તારું નામો નિશાન મિટાવી દઈશ. અને હિંમત હોય તો આવી જા સામે. જય અંબે.
રાજાને ગોતવા. તને ભાંગી નાખો. कोई सवाल बाकी हो तो पूछ ही ले हराम जादा, पूछ ही ले। उठ ऊपर है साला, भागी भागी ने जश क्या? नहीं काम न खा दो छे साला जोरावर ना चमचा। बोलो तारा जोरावर ना बोलो। ऊपर है साला ले जोरावर। रत्ना रत्ना संभाल संभाल। उठ नहीं आ मारा पुत्र माधवना મોતનો બદલો, મારો સોહાગ ઉજાડવાનો બદલો। મેં મારા સમ પૂરા કર્યા। છબીલી આ શું કર્યું છબીલી? छबीली छबीली राजा मैं मारी फर्ज बजावी। छबीली नहीं तो रत्नानी जिंदगी वीरान थई जात। छबीली राजा आप होमा तो हूँ तने नहीं मेळवी शकी। आवता भवे छबीली હું તારું આ બલિદાન જીવનભર નહીં ભૂલી શકું। છબીલી राजा ना છબીલી